શ્રી આવ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે નાંદોલ તાલુકાના કુંવરપરા ગામ લોકોને આઝાદી સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર જ નથી। કેમ નથી મત આપવાનો અધિકાર? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। નર્મદાના નાંદોદનું કુંવરપરા ગામ માત્ર 500 જેટલી વસ્તી ધરાવે છે। આ ગામના લોકો માટે વિધિની વક્રતા કહો કે અન્ય કોઈ કારણ, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે લોકો અહીં મત નથી આપી શકતા। લોકસભા વિધાનસભાની મસ્ત મોટી ચૂંટણી હોય ત્યારે અહીં લોકો મત આપી શકે છે, પરંતુ તાલુકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં મત નથી આપી શકતા। ગામનો વિકાસ રૂંધાતો હોવાની સાથે ગ્રામવાસીઓએ આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। આ ગામની હકીકત એવી છે કે આ ગામ રાજપીપળામાં આવેલા કરજણ નદીના કાંઠે આવેલું છે અને વર્ષો પહેલા આ ગામ રાજપીપળામાં આવતું હતું, પરંતુ થોડા વર્ષો પહેલા કરજણ નદીમાં પૂર આવવાને કારણે આ ગામ નદીના સામા કિનારે વસી ગયું હતું, ત્યારે આ ગામ રાજપીપળા નગરપાલિકાના ચોપડેથી દૂર થઈ ગયું હતું। પંચાયતમાં કે નગર પંચાયતમાં હોવાથી ગામ અધ્ધરતાલ છે અને અધ્ધરતાલ હોવાથી અમારા ગામનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। તો અમારી રજૂઆત છે કે અમારે કોઈ પણ ગામમાં સમાવેશ કરો અથવા નગરપાલિકામાં સમાવેશ કરો અથવા અમને મહેસૂલી ગામ તરીકે પણ જાહેર કરો અને અમારા ગામનો વિકાસ કરો। આ અંગે સાચી અને તટસ્થ માહિતી લેવા વીટીવીએ નાંદોદ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારે જવાબ પણ સરકારી જ મળ્યો કે આ અંગેની દરખાસ્ત થઈ ગઈ છે। આગામી ચૂંટણીમાં ગામના લોકો મતદાન કરી શકશે। જૂના કુંવરપુરા ગામ જે છે હાલ તો કોઈ પંચાયતમાં સમાવેશ થયેલ નથી, પણ સમાવેશ થશે ત્યાર પછી એને મતદાનના અધિકાર રહે। આઝાદી બાદ કેટલીય ચૂંટણીઓ આવી ગઈ, ત્યારે આ અગાઉના અધિકારીઓ કે સમાજના સાચા કહેવાતા પ્રતિનિધિઓએ આ ગામની દરકાર કેમ નહીં લીધી હોય? ત્યારે ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકાર શું આ ગામના લોકોને ન્યાય અપાવી શકશે? તે હવે જોવું રહ્યું। જયેશ દોશી સાથે વીટીવી ન્યૂઝ, રાજપીપળા।